હર હર મહાદેવ, જય ભૂતનાથ, જય ગૌ માતા। આજે રવિવાર તારીખ 6/7 સવારના 10 વાગ્યાનો સમય। મેઘરાજા કાલે રાતથી એકધારા વરસવાનું કામકાજ ચાલુ છે। તો આવા અનેક જીવ 84 લાખ જીવ યવની છે। તો આવા કોઈ જીવ ભાગશાળી હોય છે કે જેની સેવા આશ્રમ થકી, ઘર થકી, કોઈ માનવ થકી થતી હોય છે। કોઈ પુણ્યશાળી આત્મા હોય છે। બાકી તો તમે જુઓ છો કે રોડ રસ્તા ઉપર ગાવું, કૂતરા, માણસ સુધાન રખડતા ભટકતા જોવા મળે છે કે જેની સેવા કાયમિક માટે થતી હોય આજીવન। એવા પણ કોક જીવ હોય છે। ઝાડવા પણ એવા હોય છે કે જેને કાયમ સરસ મજાના દોરા વીંટાતા હોય, સારા માણસો એની પાસે બેસતા હોય, સારી વાતો થતી હોય, જ્ઞાન ધર્મની વાતો થતી હોય। બાકી તો અમુક ઝાડવા પણ એવા દુઃખી હોય છે કે જેથી કરી અને એને કાયમ કષ્ટ દેવામાં આવે, કાયમ કાપવામાં આવે। કોઈ ખેતરવાળી પાદર શેઢે હોય તો એને કાપવામાં આવે। કોઈ વૃક્ષો એવા હોય છે કે જેની કાયમ માટે સેવા થતી હોય। જે ભાગશાળી કોઈ આત્મા એવા હોય છે, કૂતરો હોય તોય પણ એવો ભાગશાળી હોય છે કે 10 માણસનો ખરસ હોય એટલો એક કૂતરાનો ખરસ હોય છે। તો એવા કોઈ પુણ્યશાળી આત્મા હોય છે તો તેની પાછળ એની સેવા થતી હોય છે। બાકી તો આપણે જોવી છીએ કે અસંખ્ય જીવ આ ધરતી માથે હોય છે। કીડીથી માંડી અને હાથી સુધીના વૃક્ષો, જળના જીવ એવા 84 લાખ યવની કીધી છે। તો 84 લાખ યવની ભગવાનની દયાથી એવી રીતે થાય છે। 84 લાખ યવની એવી રીતે થાય છે ભગવાન કે 21 લાખ માનવથી લઈ અને પશુ, ગાય, કાગડા, કૂતરા, જે કાંઈ નીચે જમીન પર હાલતા જીવ આત્મા એવા 21 લાખ હોય છે। અને 21 લાખ આવા પંખી, ઉડતા પંખી જે હોય છે એવા 21 લાખ હોય છે। અને 21 લાખ જે જળરૂપી ખડપતવારથી લઈ અને વૃક્ષોથી લઈ અને તમામ પ્રકારના જે જળ કહેવાય છે એવા 21 લાખ હોય છે। અને 21 લાખ જળના જીવો હોય છે સૂક્ષ્મ। આપણી અંદર પણ અસંખ્ય 4 કરોડ જીવ આપણી અંદર પણ વસવાટ કરતા હોય છે। એવી રીતના અસંખ્ય જીવ આત્માઓ 84 લાખ યવનીમાંથી આપણને માણસનો અવતાર મળ્યો છે। તો માણસ બનવા માટે દેવતાઓને પણ દુર્લભ કીધું છે કે માનવ દેહ દેવતાઓને પણ દુર્લભ। તો માણસનો દેહ મળ્યો છે તો સુંદર કોઈ પણ જીવ આત્માના કલ્યાણ છે। જે કાંઈ પશુ, પંખી, માનવ જે કોઈની સેવા થાય તે કરવી। બાકી આપણે એક માણસ એક એવા સેવી કે જ્યાં કોઈ બી જગ્યાએ જાવી અને ભોજન પ્રસાદ આપણે આરામથી આપણે જ્યાં સૂવું હોય ત્યાં સૂઈ શકવી, બેહવું હોય ત્યાં બેસી શકવી, આપણે કરવું હોય કરી શકવી। બાકી આ વરસાદનું વાતાવરણ છે તો તમે જુઓ છો કે અસંખ્ય જીવ આ ધરતી માથે 3 ઋતુના તાપ સહન કરે છે। અને એમાં કોઈ આત્મા ભાગશાળી એવા પુણ્યશાળી આત્મા હોય છે। ભલે એ કદાચને વાંદરું હોય તો એની સેવાઓ થતી હોય, ઘણા બધા માણસો એની વ્યાખ્યા ફેલાવતા હોય। અને કોઈ ઝાડ રૂપી, માનો કે એક બોવડી છે તો બોવડી પણ એવી મીઠી હોય છે કે જેની વ્યાખ્યા થતી હોય, આજુબાજુના ગામમાં પણ વ્યાખ્યા થતી હોય કે બોવડી છે ફલાણી જગ્યાએ સુંદર મજાની, એવા મીઠા બોર છે। બાકી કરૂપ અને એવું જીવન જીવીને જાવી તો બોવડી ભગવાન બનાવે છે તો પણ એવી રીતની કે જેના બોર મોઢામાં ન નખાય। જે કોઈ ધાર્મિક પ્રવૃત્તિની અંદર અન્નછત્ર વીખવામાં, કોઈ હવનમાં આટકા નાખવા જેવા કાર્ય કરતા હોય છે એવા જીવાત્મા કદાચને બોવડી બને તો પણ એના બોર મોઢામાં નથી નખાતા। એમ સારા પુણ્યશાળી આત્મા હોય તો ઝાડવું બને તો એની ફરતા દોરા વીંટાતા હોય, જે ઋષિ મુનિ તપ કરીને જાય છે તો એને પણ 84 લાખ યવનીની માલપા આવવું પડે છે મારા વાલા। ઝીણા કીટ પતંગોનો, પંખીનો અવાજ આપણે સાંભળતા હશું
આ વરસાદનું વાતાવરણ છે તો કોણ એને ખાવાનું દેશે, ક્યાં ખાવા જશે? વરસાદના વાતાવરણની અંદર એ ઉડી પણ ન શકે. સખત 2 દિવસ વરસાદ રહ્યો તો એ ક્યાં જઈ શકે? ક્યાં એના માળા? કેવી રીતે એનો વસવાટ કરે? ક્યાં એ રહી શકે? કેવી રીતે રહી શકે? આપ જુઓ કે જે આ ફાર્મની ઉપર 250 પરિવારના ઘર છે, જે સુગ્રી નામના પંખીડા છે, તો આવી રીતના એનો ગુજરાન કરે છે. તો વરસાદના લીધેથી એને આશરો તો મળી ગયો, કૂવા બેસવાનું તો મળી ગયું, રહેવાનું મળી ગયું. કદાચ એને વરસાદ ન પડે અંદર, પણ એને ખાવાની વ્યવસ્થાના ભાગરૂપી કાંઈ ન હોય તો એને બધી વસ્તુ સહન કરવી પડે છે. 84ના ફેરામાં જવું પડશે ને જવું પડશે. પણ જો કાંઈ સારા કરમ, સચ્ચ કરમ, કાંઈ સેવાકીય પ્રવૃત્તિ જો માનવ બનીને આવ્યા છે અને કાંઈ બી સેવાકીય પ્રવૃત્તિ આપણાથી થશે તો કોઈ સારી એવી જગ્યાએ આપણો જીવ આત્મા જશે. કે જ્યાં કૂતરો બનીને જઈશું તો પણ 5 માણસ આપણી સેવામાં હશે, 5 માણસ આપણી માથે હાથ ફેરવતા હશે. બાકીના તમે જુઓ આવા જીવ છે, તો આવા જીવને કોણ આને ખાવાનું દેતું હશે? કરોડો જીવ આવા ધરતી માથે અસંખ્ય 84 લાખ યવનીમાં આવી રીતનું વરસાદી વાતાવરણની અંદર બધું સહન કરવું પડે છે. આવી રીતે 84 લાખ યવનીમાંથી પસાર થયા પછી માણસનો અવતાર મળે છે. તો કાંઈ આ વખતે જો સારા કર્મ કરેલા હોય તો 84 લાખ યવની ફરીને આવ્યા પછી રાજપાટ ભોગવવાનો મોકો મળે છે. નહીતર કાળી મજૂરી કરવા છતાં જેને બને નહીં ઘર બહાર, ભજનની અંદર કીધું છે, તન માથે કપડાં ન હોય, આખું ઘર મજૂરી કરતું હોય અને એકને પૈસાનો પાર ન હોય, પણ એના પૂર્વ જન્મની કાંઈ કમાણી છે તો એમને એનું બધું ફળ મળશે. મળ્યો છે આવો સુંદર મજાનો માનવનો દેહ, તો કાંઈક સત્કર્મ કરી લ્યો મારા વાલા, તો સત્યકર્મ આપણી હારે આવશે. બાકી તો બધું રામનું નામ. જો સત્યકર્મ કરેલા હશે તો જે કોઈ અવનીની માલપા જઈશું તો એમાં આપણને માન, સન્માન, મીઠાશ આપણી અંદર ભરેલી રહેશે. ફળદ્રુપી આંબો પણ બનવી તો પણ એવો આંબો બનાવે ભગવાન કે એની કેરી ખાતા કોઈ ધરાય નહીં. એના મૂલ્ય, એની કિંમત કેવી થતી હોય છે. તમે જુઓ કે આ પંખીડા છે, આ શણ ખાવા માટે આવેલા છે, અસંખ્ય પંખી. પણ વરસાદના લીધેથી ગારાની અંદર શણ નાખશું તો પણ એને પેટ ભરવું પડશે, ખાવું પડશે, કેમ કે એ સિવાયનો છૂટક્યો નથી. અને બધી જગ્યાએ તો મળી પણ નથી જવાનું. જંગલની અંદર વસવાટ કરતા હોય છે, બરફની માલપા, ક્યાંય પાણીની માલપા, ક્યાંય ક્યાંય કેવા જીવ વસવાટ કરતા હોય છે. તો કોણ એને ખાવાનું દેશે? કેવા દિવસો એને કફરા કાઢવા પડે છે. જંગલની અંદર ઝાડ બનાવે તો પણ એવા પહાડ માથે બનાવે કે જેથી કરી અને કોઈ માણસ એને સ્પષ્ટ ન કરે. 3 ઋતુના તાપ સહન કરવા પડે. અને કદાચ પૂંચાળે કોઈ આત્મા પૂન કરીને જાય તો સારા એવા વાડીની અંદર, સારા એવા આશ્રમની અંદર વૃક્ષ બનાવે તો એની ફરતા 5 માણસ કાંઈ બેસી સારી વાતો કરતા હોય, 5 પાણીના માટલા પીડ્યા હોય, 5 માણસો એની ફરતા બેઠા હોય. વડલા તો ઘણા હોય, પીપળા પણ ઘણા હોય. બધાની માથે દોરા નથી વીટાતા મારા વાલા. કોઈ ઋષિ મુનિ તપ જપ કરીને જાય અને એ કોઈ જો વડલો પીપળો બને તો એની ફરતા દોરા વીટાય છે. બાકી તો આ ધરતી માથે ઘણા વડલાને પીપળા બનીને આવે છે, પણ બધાને દોરા નથી વીટાતા, બધાને પૂંજાવું નથી થતી. કોઈ સારા માણસની વાડીએ જો ઝાડું બનીને ગયા હોય તો એ દાંતરડું રસકો વાઢી અને આવીને ધબધન ફળિયાની અંદર ખૂતાડતા હોય છે. હાલતા ચાલતા છોકરા પણ એને નુકસાન પગાડતા હોય છે. આવી રીતે 84 લાખ યવની છે. તો પાણીની અંદર પણ જીવ વસવાટ કરે છે. તો માછલી બનીને પણ ગયા હોય તો એની પણ કિંમત થતી હોય છે, એની પણ સેવા થતી હોય છે. પેટીમાં રાખવામાં આવે, સુંદર તળાવમાં રાખવામાં આવે, સુંદર એને ખાવાનું દેવામાં આવે, સારી એની સેવાઓ થતી હોય. બાકીના આ જો પંખી છે તો આને કોઈ પણ રીતે જો આને દાણા પાણી ભગવાન આપે કે ન આપે ને સહન કરવું પડે છે. તો અમે તમને આ વિડીયોના માધ્યમથી બસ એટલું જ કહેવા માગીએ છીએ કે આ બધા જીવ આત્માઓનું અમે અર્જન કર્યું છે. બચપનથી લઈને આજ સુધીની મલપા હરેક જીવ આત્માની સેવા કરી છે, કરવી છે અને ભગવાન આગળ પણ અમારી પાસે કરાવે એવી આશા રાખવી છે. ભગવાનની દયાથી કાંઈ પણ માણસનો અવતાર મળ્યો છે
તો જે થાય તે આ બસ આગળ રસાયણ નાખી છે. તો આગળ તમે જોજો કે વરસાદી વાતાવરણના લીધેથી પણ કેવા પંખીને કેવી રીતે ખાવા માટે આવવું પડે છે. નથી વ્યવસ્થા મારી પાસે સબૂતરાની, પણ છતાં નીચે તો નીચે, ગારામાં પણ એમને ખાવા આવવું પડશે. આપ નિહાળી શકો છો આ આકાશમાં ઉડતા પંખી, અસંખ્ય પોપટ, આ બધા ખાવા માટેથી નીકળ્યા છે. સવારનો વરસાદ મેઘરાજા ચાલુ છે, તો પણ એમને એમના ભોજન માટે ગમે ત્યાં જવું પડશે. અસંખ્ય ધરતી માથે આકાશમાં ઉડતા પંખીને આપ નિહાળી શકશો. અને અમે તો કાયમિક માટે હરેક જીવાતમાંથી જોડાણેલા સેવી. ભલે કદાચ ગાયને માતા કહેવાતી હોય, પણ આપણે જોયું છે કે રસ્તા ઉપર રખડતા ભટકતા એમના માથે એસિડ નાખવામાં આવે, એમની માથે અત્યારના ઘા કરવામાં આવે. કેમ કે એ એવા જીવ એવા કર્મ કરી અને સ્વર્યાસીમાં ગયો છે, તો એને ભોગવવું જ પડશે. ગમે ત્યાં જાય, કૂતરો બનીને જાય તોય ભલે, અને માણસ બનીને જાય તોય ભલે. 84 લાખ યવનીની માલપા પસાર થવા માટેથી આ બધા કષ્ટ સહન કરવા પડે છે. અને આપણે જોયું છે કે અમુક કાંઈ નથી કર્યું, પણ છતાં એ બાદશાહી ભોગવે છે. સારા રીતે જિંદગી જીવે છે, કેમ કે એના આગળનું બેલેન્સ પીડ્યું છે. આપણું પણ બેલેન્સ બેંકની અંદર પીડ્યું છે. તો આપણે ગેરવર્તન કરશું, ગમે એવું કરશું, તો પણ ઈશ્વર આપણને એ બેંક મેનેજરથી ના નહીં પડાય. આપણે આપણું જે કાંઈ બેલેન્સ પીડ્યું છે તે આપવું પડશે. તમે જુઓ આ વરસાદ વાતાવરણની માલપા આ પંખી બધાય ભોજન પ્રસાદ માટે નીકળ્યા છે. જો આ બે જુગલબંધીમાં આ બે પંખીડા બેઠા છે. આવા અસંખ્ય જીવાતમાં આ ધરતી માથે હોય છે. તો અમુક કોઈ પંખી હોય છે તો એમને પિંજરામાં ભલે રાખે, પણ એને સરસ મજાનું ખાવા રહેવાની વ્યવસ્થાના ભાગરૂપી આખી જિંદગી એની સેવા થતી હોય છે. જો આ વરસાદી વાતાવરણની અંદર આ ખિસકોલા, આવા બધા જીવાત્માઓ ગમે એવું જીવન બસર કરતા હોય છે. ગમે સ્થિતિમાં એમના માળા વીખી નાખે કોઈ માણસ, છતાં પણ એને માળા બનાવવા પડે. ઠંડી ઋતુ હોય, વરસાદી ઋતુ હોય, તાપ હોય, તડક્યો હોય, પાણી મળે ના મળે, ગમે ત્યાં જાય, પણ છતાં એમાં કોઈ પુણ્યશાળી આત્મા હોય છે કે જેને સરસ મજાની રહેવાની વ્યવસ્થા, ભલે કદાચને બંદર બને તો પણ એને રહેવાની વ્યવસ્થા. આવી રીતે હરેક જીવને જીવન બસર કરવું પડે છે. મળ્યો છે આ માનવનો દેહ, તો કાંઈ સત્ય કર્મ કરી લ્યો. બાકી તો 84માં જવામાં બીજા કોઈ યવનીની માલપા એવું નથી કે તમે ધારો એ કર્મ થઈ શકે. આ એક માનવ દેહ એવો છે કે જે તમે ધારો તે કર્મ કરી શકો, સત્ય અસત્ય. બાકી બધી વાતો, બાકી જ્યાં ભગવાન મેકલશે, જે રીતે જવું પડશે એ જવું પડશે, જે કરવું પડશે એ કરવું પડશે. બાકી જો આવી રીતના અસંખ્ય જીવ આત્માઓ ધરતી ઉપર, હરેક જીવ આત્માને જીવન બસર કરવું પડે છે. ભલે ઝાડ બનો તો પણ સારા કર્મ હોય તો સારા એવા બગીચાની માલપા ઝાડ બનવી, તો એમને ટેમે સારવાર થતી હોય, ટેમે એને પાણી પવાતા હોય, ટેમે એની દેખભાલ થતી હોય, સુંદર મજાના એની પડખે ઊભા રહીને ફોટા પડાવવાની, સેલ્ફી પડાવવાનું મન થતું હોય. બાકી જે આ સુંદર ઝાડવા તમે જુઓ છો, આવા ઝાડવા બગીચામાં જ હોય છે એવું નહીં, અન્ય જંગલની માલપા પણ આવા ઝાડવા હોય છે. પણ એમને કોઈ દી માણસ જોવા પણ મળતું એવા જંગલની માલપા હોય છે કે જ્યાં એના ફૂલ પણ કોઈ ભગવાનને ચડાવવાવાળો નથી મળતું. એવા જીવાતમાં હોય છે. જો તમે આ બધા પંખીના માળા છે, તો આને કોણ ખાવા દેશે? ક્યારે દેશે કે નહીં દે, મળશે કે નહીં મળે, એનું કોઈ નક્કી નિર્માણ નથી. તો સુંદર મજાનો આપણને માણસનો દેહ મળ્યો છે, અને ભગવાનની કૃપાથી અમને તો કીડીથી માંડી અને હાથી સુધીના પ્રાણીની સેવા કરવાનો મોકો મળ્યો છે, લાભ મળ્યો છે. અને અમે આપને પણ જણાવવા માગીએ છીએ કે આ જે થાય તે સત્ય કર્મ, કાંઈ ન થાય તો સારી વાણી
સારા વર્તન રાખવા, કોઈ દેતા હોય તો એમને દેવામાં આડો પગ નહીં કરવો, જે કાંઈ કરતા હોય એમને કરવા દેવું, બાકી તમારી ઈચ્છા। જેમાં 84 લાખ એવની એટલે માણસથી લઈને ગાયો, કાગડા, કૂતરા ધરતી ઉપર હાલતા હરેક જીવાત્મામાં 21 લાખ જીવાત્મા કહેવાય છે। એમ જ 21 લાખ આ બધા ઉડતા પંખી જે આસમાનમાં ઉડે છે એવા પંખી 21 લાખ જીવાત્મા જો આ ચકલી છે, આ બધા એવા 21 લાખ જીવ એવા છે। 21 લાખ આ બધા જળ રૂપી છે અને 21 લાખ જીવ આપણી અંદર વસવાટ કરતા એવા જીવથી લઈ અને હરેક જળની અંદર જે જીવ વસવાટ કરે છે એવા 21 લાખ છે। એમ 21 લાખના 4 તફા થાય ત્યારે 84 લાખ યવની થાય છે। તો 84માંથી માણસનો અવતાર ફરીને પાછો મળે ત્યારે પણ આપણે જો આમાં સારા કર્મ કરેલા હોય છે તો ત્યારે આપણે કાંઈ પણ સત્ય સારું એવું જીવન, નામ, ખ્યાતિ અને પ્રતિષ્ઠા સાચે મેળવી શકવી એવો આ એક સુંદર મજાનો માનવનો દેહ છે। તો સૌને આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો, મોકલજો અને સત્ય કર્મ કરવાની રાહ ભૂલતા નહીં। સૌને અમારા જય ભૂતનાથ, હર હર મહાદેવ, જય સિયારામ મહાદેવ। જો આ એક કૂતરો છે અમારા જેસર ગામના અનુ મહારાજનો, તો એમના કાંઈ પૂર્વના લેણા દેણા હશે તો આના વાળ કપાવવાના એણે 800 રૂપિયા આપેલા, સવાર સાંજ આખા દિવસમાં 4 થી 5 વખત આ જગ્યામાં એને પેશાબ પાણી સંડાસ કરાવવા માટેથી લઈને આવે છે છોકરો ગાડી લઈને। કેવો પુણ્યશાળી આત્મા હશે। તમે જોવો છો કચેરીની અંદર કૂતરા પણ એવા હોય છે કે જેને બળિયા અને પાણા સિવાય કાંઈ નથી મળતું, અને આ એક કૂતરો જ છે કે આ એને કાયમિક માટે એની સેવા કરે છે। તમે જુઓ હજી આ ઘણી થોડી વાર પહેલાં અમે દાણા પાણી નાખીને આવ્યા છીએ તો ભગવાન આ પંખીડા બધા એક પછી એક ઉતરતા આવે છે। તો એને વરસાદી વાતાવરણની અંદર પણ ગારાવાળું અનાજ થઈ ગયેલું છે તો પણ એને ખાવું પડશે, એમાં કાંઈ નાટક નખરા નહીં ચાલે। જોઈ શકો આ કૂતરો છે તો આના વાળ કાપવાના 800 રૂપિયા આપેલા, તો આની સેવામાં આખું ઘર લાગેલું છે। એનો પણ કાંઈ પૂર્વની કમાણી હશે, આવડા લોકોએ ખાધું હશે તો એનું સૂકવવું પડશે। અને કૂતરો બનીને આવ્યો છે છતાં પણ રૂપવાન છે। સારા માણસોને એની માથે હાથ ફેરવવાનું મન થાય, સારા માણસો એની હારે સેલ્ફી ફોટો પડાવી શકે, જો એની કાંઈ સેવા કરી શકે, જ્યાં સુધી જેના ઘરે આના અંજળ હશે ત્યાં સુધી રહે, પછી બીજાના ઘરે જાય, ત્રીજાના ઘરે જાય, પણ એ આખી જિંદગી સરસ મજાની સુંદર મજાની જિંદગી વ્યતીત કરે છે। હરેક આવી રીતે 84 લાખ યવનીની માલપા ભગવાન જવું પડે છે। આ જીવતો જાગતો દાખલો આપણી સમક્ષ। આ ગાયને માતા એમ જ નથી કહેવાની, આ ગાયની અંદરથી માણસની ઉત્પત્તિ છે। જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે જીવાત્મા છે એ ગાયની અંદરથી માણસનો જીવાત્મા આવેલો છે એવું કોઈ વેદશાસ્ત્રની માલપાર પણ લખાણ છે। આ નંદી મહારાજ છે તો આ પણ આપણા માવતર છે, જેણે આપણને પેઢી દર પેઢીથી માનવ જાતિને જીવતી રાખી। તો આ નંદી મહારાજે ખેડી અને આપણને ખવડાવ્યું છે। ટ્રાન્સપોર્ટિંગનું કામથી લઈ અને હરેક વસ્તુનું કામ આ નંદી મહારાજ કરતા આવે છે। તો માણસની અંદર પાસે ધન, ગૌધન સિવાય કાંઈ હતું નહીં। ધનમાં ધન, ગૌધન, તો ગાયનું દૂધથી હરેક વસ્તુનો વ્યવહાર ચાલતો। તો પણ આ ગાય પણ એવી કોઈ પુણ્યશાળી આત્મા હોય તો જેની માથે સાપરા હોય, જેને માખ્યું મસર કવડે તો એના ધુવાડો થતો હોય, એની સાળ સંભાળ રખાતી હોય, તો સારા એવા મકાનની માલપા રહેતી હોય, સારા એવા આશ્રમની માલપા રહેતી હોય। બાકી તો આપણે જોઈએ છીએ કે રોડ રસ્તા ઉપર કેવી રીતે જિંદગી બસર કરવી પડે છે। મહાદેવ, સુંદર મજાનો માનવનો દેહ મળ્યો છે અને આપણે જોઈએ છીએ કે કોઈ સાધુ સંતો મહાત્માઓ કોઈ રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરતા કામ કરતા માણસોની સેવામાં હજારો માણસો એની સેવામાં હોય છે। અસંખ્ય ધન, ધાન્ય, પ્રતિષ્ઠા, માન સન્માન એને મળે છે, કેમ કે એના પૂર્વ જન્મની કમાણી છે
જે કોઈ જીવાત્મા આવા જીવાત્માની સેવા કરતો હોય, જે કોઈ જીવાત્મા આવા જીવની સેવા કરતા હોય છે, તેઓએ પૂર્વ જન્મે પણ એને માન સન્માન પ્રતિષ્ઠા ધન ધાન્ય બધું મળે છે. હજારો જીવ લાખો જીવ એની સેવામાં ઊભા રહેશે. કેમ કે આવી રીતે હરેક જીવ ઝાડથી લઈ અને પશુ પંખીથી લઈને હરેક જીવની સેવા કરી હોય ત્યારે એ જીવ પૂર્વે લેણા દેણાથી કર્મથી એનાથી બંધાયેલા હોય છે. તેવી જ રીતે એને એનું લૂણ ચૂકવવું પડે છે. તમે જુઓ, આ ખિસકોલા, આ પંખીડા, આ બધાય જીવાત્મા જે છે તેઓની સેવા, કોઈ પણ જીવાત્માની સેવા અસફળ નહીં જતી. પૂર્વે આ ધરતી રહે કે નહીં રહે, પણ આ આત્મા છે એ અમર છે. આત્મા અમર રહેશે. ફરી ફરી ધરતીનું બંધારણ થશે તો પણ એ આત્મા એની ઉપર વસવાટ કરશે. આવા વરસાદી વાતાવરણની અંદર પણ જો ઘઉં ચોખા ભીના હોય, પલ્લી ગયેલા હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ સંજોગે એમને ખાવું જ પડે છે. એમાં પછી એમ ન થાય કે આવું શાક છે ને આ મને નહીં ભાવતું ને હું નહીં ખાવું જ પડે. હરેક જીવાત્માએ આવી રીતે જિંદગી બસર કરવી પડે છે. પણ એમાં પણ ભાગશાળી કોઈ પુણ્યશાળી આત્મા હોય છે તો એને ટાઈમે ખાવાનું મળી જાય છે. કોઈ જગ્યાએ આવી રીતે ખાણા દાણા મળી રહેશે. બાકી જંગલ ઝાડ, આ ધરતી બહુ મોટી છે તો એની મારી પાસે અસંખ્ય જીવ છે કે જેને કાયમિક માટે સમયસર ખાવાનું પણ નથી મળતું. પણ આ જીવ આત્મા કોઈ કાંઈ પણ પૂર્વની કમાણી એમનું લેણું દેણું હશે, જે એના અંજળ લખેલા હશે, તેવું કર્તવ્ય સમજી અને માનવ જાતિએ તમામ, કોઈ જાતિ પાતિ નહીં, તમામ માનવ જાતિએ જે થાય તે સત્ય કર્મ, સારા કર્મ કરશો અને કરવા જોઈએ. માનવનો દેહ મળ્યો છે આપણને સુંદર, તો આવી રીતે જે થાય તે સારા એવા બે ઝાડવા ઉજરો, કોઈ પશુ પંખીને કંઈ ખાણું પીણું, કોઈ આપણી આજુબાજુમાં કોઈ માનવ દુઃખી હોય, આપણથી જે બને તે સહભાગી બનો, સહયોગી બનો. સૌને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. બાકી માતા પિતાની સેવાથી શરૂઆત કરવી, પણ અમને તો અમારા માતા પિતાની કૃપા છે કે જન્મજાતથી આ બધું મળેલું છે. આજે 3 પેઢીની તો અમને ખબર છે કે 3 પેઢીથી ભગવાનની કૃપાથી હરેક જીવની સેવાનો લાભ અમને મળે છે અને મળતો રહે આગળ, એવી ભગવાન પાસે અમે 2 હાથ જોડી અને કરબદ્ધ પ્રાર્થના. સૌને હર હર મહાદેવ. બની શકે તો આમાં કોઈ કાલ્પનિક કે કાંઈ એવું છે નહીં. જે અમે જીવનમાં અનુભવ્યું છે એ આપની સમક્ષ રજૂ કર્યું છે. તો 5 માણસો વધારે જોવે, જાણે અને સમજે એવા પ્રયત્નો સાથે આજે અમે આ વિડીયો બનાવ્યો છે. સૌને હર હર મહાદેવ, જય સિયારામ.